નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વેરાવળના એસટી રોડ પર ફાયર સેફટી વગર ધમધમતા ક્લાસીસ સીલ કરવામાં આવ્યા। વિગતોની જો વાત કરીએ તો શિક્ષણનું સત્ર શરૂ થતાની સાથે જ રાજ્યભરની જેમ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે। ત્યારે પ્રભાસ પાટણમાં સનરાઈઝ નામની એક શાળા નિયમોનું ઉલ્લંઘન કરી કાર્યરત હતી, જેમાં આ સ્થળની મંજૂરી વગર તેમજ શાળાના ઉપરના ભાગે કન્સ્ટ્રક્શન કામગીરી ચાલુ હોય, આસપાસમાં ગંદી ગટરો હોય જેવા વિવિધ કારણોસર શિક્ષણ વિભાગે આ શાળાને સીલ કરી છે। સાથે તેમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના બાળકોને શિક્ષણ કાર્ય ન બગડે તેવા હેતુથી નજીકની શાળાઓમાં પ્રવેશ આપવા પણ વ્યવસ્થા કરી છે। ગેરકાયદે ચાલતી શાળાને સીલ કરતા શિક્ષણ તંત્રમાં પણ સોંપો પડી ગયો છે।